ગુડ મોર્નિંગ, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગી જાય 6:30 અને આપણે હતા નોકરી. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. પહેલાં કોમ કરે તો તે ઉઠ્યા હતા. તો ચલો આપણે હવે મળીએ હતા તો વ્લોગમાં બન્યા રહેજો. આજનું વાતાવરણ જોઈ લો, હવારનું ધુમ્મસ પડ્યો આજે જોરદાર. ઠંડી નહીં એટલી બધી પણ ધુમ્મસ પડ્યો બરાબર. તો ચલો હવે આપણે જઈએ ઓફિસમાં. વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો ચલો વાગી જાય 9 અને આપણે રેડી થઈ ગયા છીએ. કંપની ટી શર્ટ પહેરી લીધી કારણ કે આજે નોકરી કરવાની ડબલ સવારની ફર્સ્ટ શિફ્ટ કરીને ડાયરેક્ટ 2 વાગે ઘેર જવાનું હોય બરાબર. અને આજે થઈ છે પૂનમ, તો જોઈશું મેળ આવે તો ઘેર જઈને ચોક જવાનું થાય, 10 પાવડર જવાનું થાય તો જઈશું શાંતિથી. અને મળીએ તાન હતા થોડું કામકાજ પતાવી દઈએ પછી વ્લોગમાં મળીએ તાન. જય માતાજી. આ બાજુ કબૂતર આવી ગઈ. તો વહેલા વહેલા કબૂતર આવી ગઈ. વાગી ગયા છે 2 અને આપણે ટાઈમ થઈ ગયો નોકરીથી ઘેર જવાનો. તો ચાલો તને હવે નીકળીએ. પેલા ઓપરેટર આવી જાય બહાર બરાબર. તો આપણે નીકળીએ અને ઘેર જઈ શાંતિથી જમીન બમીન બહાર જવાનું છે તો નીકળીશું. તો ચલો વ્લોગમાં બનાવીશું. મળીએ ત્યાં. જય માતાજી. ચલો આપણે આવી ગયા હતા ઘેર અને ઘેર આવીને નહીં ધોઈને ખાઈ બહીને રેડી થઈ ગયા હતા. અને જો તો ગલ્લો દૂધ લેવા આ બાજુ જુઓ ઘેર તો આવા ચાલે. ડોશી રમવાનું કામકાજ ચાલુ હોય. 2 જણા નવરા પડ્યા તો ડોશી રમી અત્યારે નશાનું લાવી મમ. તો ચલો તને ચા બા પીને આવીએ તાન ડોશી રમવા. તો વ્લોગમાં બન્યા રહેજો. આવું લે પણ આપીને દૂધ આપીને આવું. ચલો મળીએ ત્યાં વ્લોગમાં બન્યા રહેજો. આપણે થઈ ગયા 2 થઈ આવી ગયા હતા મંદિરે અને આવી ગયો હોય કને કિશન જવાનું છે તારા મારા બાર પકાન જવાનું ભાઈ કઈ દેવાનું ચમ નહીં હાલ કેવું ચાલો તાર ના પણ હતા કહેવાનું થોડી વાર કહે છે. તો નીકળ્યા તારા બ્લોગમાં બનાવી રહેજો. જય માતાજી. ચલો હવે આપણે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ મોનસા. અને હવે લગભગ ચોક જ જવાનું એ ભાઈને પૂછી લઈએ કે તો નહીં બોલો ભાઈ જવાનું હવે. હા તો ફાઇનલી જો આજે થઈ જાય પૂનમ તો જવાનું થાય છે પાલોદર. તો જૂની માતાજી દર્શન કરતા જઈએ પૂનમનો. રવિવારે છે પૂનમે છે અને નોકરી 2 જણા જઈને આવી ગયા છીએ અને હવે ટાઈમ મળ્યો તેને ફરી હતા. તો વ્લોગમાં ભર્યા જો આગળ મળીએ હતા. તો મોણસા આવી ગયા છીએ. તો આમાં અમલતદાર કચેરી મોણસા પહોંચી ગયા છીએ. તો ભાઈ ચલાવવા રિક્ષા. તો ચલો હવે આગળ મેળ આવે તો ચોક જઈને ઊભા રહે તો વ્લોગ ચાલુ કરીશું. નકર ડાયરેક્ટ મારો જઈને મળશું ત્યાં. તો વ્લોગમાં ભર્યા રહેજો. જય માતાજી. તો ચલો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગુજારિયા. કારણ કે આ તો ટ્રાફિક બહુ છે અને લગ્નની સિઝન છે બરાબર. એટલે બધા ટાઈમ પકડો. કારણ કે જો તો લગ્ન એટલે જો આ બાજુ ટ્રાફિક બહુ ન રહે આજે. આજે લેટ પડી ગયા છીએ બરાબર. તો વ્લોગમાં બને જો ડાયરેક્ટ તો જઈને જ મળશું તાર. જો આટલે ચાલુ લગ્ન સમૂહ લગ્ન એવું લાગે કણીએ જો સમૂહ લગ્ન લાગી. તો ચલો તને આપણે નીકળીએ હવે. લગ્ન તો ચાલ્યા કરશું. આપણે મળીએ હવે બાવદર જઈએ તો લગ્ન બની લીધું. આપણે બંકર ગીત બંકરમાં કોપી આવે. તો અહીંયા ફાઇનલી આપણે આવી ગયા છીએ પાલોદર. અને જો આજ તો પાર્કિંગ બહુ પડી ગાડીઓ પડી આવી કરીએ. જો પાર્કિંગમાં બહાર પાર્કિંગ કરવું પડે આજે કારણ કે જગ્યા છે નહીં બરાબર. તો નીકળ્યા હતા ગાડી રિક્ષા પાર્કિંગ કરી દીધી. મળીએ અંદર જઈ મંદિરે જઈ બ્લોગમાં બને રહેજો. ફાઇનલી જો આ 2 જણા આવી જઈએ પાલોદર બરાબર. અને વતન તો આજ ફૂલ ટ્રાફિક છે એટલે રિક્ષા ઠેઠ અમારે મેકવી પડી આગી. તો ચલો તને હવે અંદર જઈએ મંદિરે જઈ શાંતિ દર્શન કરી લઈએ હતા. તો બ્લોગમાં બને રહેજો. તો ફાઇનલી આપણે આવી જઈએ પાલોદર. અને જો એકન તો આજે બહુ જ ભીડ છે. પૂનમ અને રવિવારના કારણે જોરદાર ભીડ છે. જો લાઈટ બહાર આવી આજ તો કાયદેસર. ચલો આપણે અંદર જઈએ દર્શન કરવા અત્યારે હવે. તો લાઈટ સાચી બધી હાથ તો વાર લાગશે અમારે. તો ચપ્પલો પર કાઢી મળે ત્યાં દર્શન કરાવીએ. એક વાર ચપ્પલ મૂકી દઈએ અંદર જગ્યાની વાત આવી જાય અંદર મંદિરે.
આજે જગ્યા નહીં જો આજે તો ફૂલ ભીડ છે મંદિરે જોઈ લો લાઈન દીઠ આટલા સુધી પાછળ બહાર લાઈન પહોંચી અને અમે આવી જઈએ અંદર તો આજે અમારે લાઈનનો ઉડો પડશે કારણ કે વચ્ચે બે એવું હોય નહીં બરાબર અંદર તો ના પાડતા હતા પેલા આજે પબ્લિક તને ખાની ઉડાવ દીધું નહીં પણ આ છે માતાજીનો રસ દર્શન કરી લઈએ ચલો હવે મળીએ ત્યાં બ્લોગમાં મળ્યા રહેજો જય માતાજી દર્શન કરી આવીએ છીએ બેઠા છીએ આ પણ બેઠો કિશન અને તો કે આપણે પોસ્ટર લગાવ્યું છોકરી માતાજીનો તો માતાજીનો અક્ષર આવે 13 3 2 અને 26 આપણે આબાદ રહે મને રહેજો આબાદ લાઈન બહુ જ છે પબ્લિક એ વધારો પૂનમ ચાઈના લીધા અને લાઈન ટીટ કોકની બહાર આપતો ચલો તાર આવા ને કરીએ ઘેર લોકો મને આવજો જય માતા તો ચલો આપણે હવે દર્શન કરીને તો આવીએ છીએ અને જઈએ છીએ હવે ઘેર કારણ કે લોકો રિક્ષા બહાર પડીએ રિક્ષા લઈને નીકળીએ ઘેર દર્શન કરી લેવાનું જવાનું અમારા ઘેર એટલે નીકળી ગયા છીએ બરાબર તો હવે મળે તાર તો બ્લોગમાં મળ્યા રહેજો તો આગળ જઈને ચાલુ કરીશું કિશનના મોબાઈલ જઈને બ્લોગ ચાલુ કરીશું તો ચલો મળીએ તાર બ્લોગમાં મળ્યા રહેજો જય માતાજી અને જો પબ્લિક તો હજી આયા જ કરે એ તો મોટા પાયે તો ચલો જય માતાજી સોના અને તો કાયદેસર ફટાફટ જવાની આ ઉતાવળમાં બસ અહીંયા છીએ જો કાયદેસર મોટા જઈને ટ્રાફિકમાં જો આ ભાઈ ફટાફટ લઈને આ બંધ કહેતો પણ ફસાઈ જાય છે આગળ ટ્રાફિક જામ થઈ ગયો જોરદાર તો કાઠું છે આ બાજુ ફરતા ટ્રાફિક થઈ ગયો અને બાવળી હલવાઈ જાય કાયદેસર જતા હતા પેલા રોડ ઉપર પણ આ ભાઈ એમાં લઈને આવ્યો એક કરે ચાલ જવામાં તો શું કરવા તારું ઘોરવું પડશે તો બ્લોગમાં બને રહેજો ટ્રાફિક ઓછું થાય તારે હા અડી ગાડી થોડું એડવાન્સ થાય થોડું ઊભું રહે એવું થાય છે ભાઈ ચલો તાને હવે મળીએ બ્લોગમાં બન્યા રહેજો કિશનના મોંમાં ઘેર જઈને ડાયરેક્ટ ના જય માતાજી તો આપણે પહોંચી જઈએ કિશનના મોંમાનું ઘેર કારણ કે કિશન દાદીને લેવાનો એટલે એકને આવ્યા છે બરાબર તો ચલો હવે પીવાનું લઈને પછી નીકળીશું ઘેર તો બ્લોગમાં બન્યા રહેજો જય માતાજી જ્યાં હતા કિશનના મોંમાં ઘેર અને એટલે આવી ગયા પાછા વળતા થઈ જાય મોટા આવી ગયા એક વસ્તુ લેવાની હતી એના લીધા આપણા બજારમાં આવવું પડ્યું બરાબર રિક્ષા તો સ્ટેન્ડને મૂકીને આવી ગયા તો હવે જઈએ લઈ લઈએ પછી ઘેર નીકળી દીધા બ્લોગમાં બને રહેજો જવું મેડિકલે જોઈ હોય તો રવિવારની મેડિકલ તો ખુલ્લી હોતી નહીં પણ આજે એક મળી જાય નસીબ તો ખુલ્લી છે તો ત્યાંથી લઈ લઈએ વસ્તુ લેવાની હોય તો ચલો બ્લોગમાં બને રહેજો મળીએ ભાઈ આવ્યો અમારા ગવર્મેન્ટ બતાવી દઈએ કરીએ જો આ જો આએ તો રખડે જો આ ઉભેટ તો નખરા તમે ઘેર જવાનું કરે અંધારું પડી ઘેર જવાનું કર ભાઈ આટલા બેર્યો તો ચલો અમારે લેવાનું મેડિકલ વસ્તુ તો લઈ લઈએ અને પછી ઘેર આવી ગયા હતા ઘેરથી મંદિરે આવી ગયા દર્શન કરવા કારણ કે આજે સવારે આવ્યા નહોતા નોકરી હતું હું સવારે એટલે મેળા આવ્યો નહોતો દર્શન કરવાનો તો ચલો હવે દર્શન કરીએ જો દર્શન કરવા આવી જાઉં મંદિરે અને એક શૂટિંગ ચાલુ હોય બોલો નવા સ્ટેટસનું કામકાજ ચાલુ ભાઈ શૂટિંગ ચાલુ હોય ફોનમાં કાર્તિક કરે હો અને નવો સ્ટેટસ ભાઈ બનાવો તો આ ભાઈની ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો એ બહુ મહેનત કરો જો અત્યારે પિક્ચર મંદિરનો બધો વિડીયો મોટાભાગનો ભાઈ બનાવે છે તો એને સપોર્ટ કરજો તો ચલો આપણે હવે દર્શન કરીએ અને મળીએ ત્યાં ઘેર જઈને શાંતિથી તો લગ્ન બને રહેજો જય માતાજી બાય કહી દે બાય કહી દે બાય હવે જવું બહુ જયારે ગામમાં જ્યાં નહીં ગયરો આવ્યો જવું ગામમાં અને અબર મારો ભાઈ અંકિત આવી ગયો છે ગયરો આવી ગયો બહુ દાડા પછી વ્લોગમાં આવ્યો ભાઈ કારણ કે મેળ આવતો નતો બોલો હું કેવું કયો બસ કોઈ નહીં યાર જમીને આવ્યા છે જો તમે દાળ બાટી ખાઈને આવ્યા હા તો પચાવ તારા મંદિરે જઈ હજી બીજો પ્રોગ્રામ છે પાવાજી હા પકોડા બનાવવાના છું હજી બનાવો તા મોજ કરો તો ચાલો તારે મળીએ વ્લોગમાં બને રહેજો ગામમાં ઓટો મારતા આવીએ પછી પાછું જવાનું છે નોકરી
તો પછી નોકરી જઈને મેળા હશે તો ચાલુ કરીશું બ્લોગ, તો પછી ચાલશે. થાક લાગ્યો જ જોરદાર આજે. મળીએ બ્લોગમાં. જય માતાજી. ચલો જ્યાં હતા ગામમાં અને હવે આ ભાઈ મળી ગયો બરાબર, અને ઘણી બધી અંગાત લઈ ગયો તો, અને ભાઈ જો અત્યારે સુધર્યો થોડું, આ બાળના બાલ કપાઈને આવી ગયો અમારા અંગાત. તો ચલો હવે બ્લોગ આટલે એન્ડ કરવું હ, કારણ કે નોકરી જવાનું છે અને કાલનો ઉજાગરો છે. આ ટાઈમ મળીને શહેરે ઊંઘવાનો, એટલે હવે જવું નોકરી એટલે બ્લોગ એન્ડ કરીએ છીએ. તો આજનો તમે મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આ બે ભાઈઓને હરખા જોઈ લેજો. તો મળી દેખો હોય તો કશું કહેતો નહીં, ખાલી એમ જ કહેજો કે સપોર્ટ કરજો, પણ જાજા ઉજાગરા તો કરવા નહીં. હા, તમારા સલાહની સપોર્ટની જરૂર છે બરાબર. તો જય માતાજી. આટલા બ્લોગને એન્ડ કરીએ. જય માતાજી. ગુડ નાઇટ.